આવો સરપંચ. ભૂખડ લાય લે ઓલા 10,000 રૂપિયા. કયા 10,000? એ ભૂખડ ઘડીકમાં ભૂલી ગયો. 10,000 મેં તને આપ્યા તા, ભૂલી ગયો ઈ? સરપંચ તમે મને ખાલી 50 નથી આપ્યો, તમે 10,000 નો ખોટો ગાળો નાખો મારી ઉપર. હો એ ભૂખડ ઓલા માલ પાણી વાળા આવ્યા હતા ખબર, શાપ પકડીને જતા હતા. મેં 10,000 ભર્યા, તારે તું અહીંયા ઘરે બેઠો એટલે ઈ 10,000 રૂપિયા રોકડા આપી દે. મેં તને શું કીધું તું, હું તારી પાસે પૈસા લઈશ, લાય વાલ 10,000 રૂપિયા. એ સરપંચ જો અત્યારે મારી આગળ કાંઈ છે નહીં, અને હું છે ને તમારા પૈસા લઈને કઈ વયો નથી જવાનો. તમને છે ને ગમે તારે આપી દઈશ. એ ભાઈ ગમે તારે આપી દે એમ ન હોય, ખબર ને? ઈ જો હું ન આવ્યો હોત ને તો અત્યારે તું જેલમાં હોત. ધ્યાન રાખજે હો પાછો. એ તો આપણને જવા દેવો છો ને? એ ના મને 3% તો ખાવા મળે તો તી. એ ભૂખડ અત્યારે તું પાછો એમ કરે એમ ન હાલે હો. એ વખતે તો ખબર ને મારા પગે પડી ગયો તો કે સરપંચ અત્યારે તમે 10,000 રૂપિયા આપી ગયો, હું તમને પગે લાગુ પછી તમને આપી દઈશ. ભૂલી ગયો એ બધું તું? એ સરપંચ એવું નથી, તો હું અત્યારે પગે લાગી લઉં, તમે ભૂલી જાવ લ્યો. એ ભાઈ એમ થોડો હું ભૂલ્યું, 10,000 રૂપિયા છે હો. 5-10 રૂપિયા હોય તો જવા દો. એ સરપંચ હું તમને શું કહું છું, આમ જો મારી આગળ પૈસા આવશે એટલે હું છે ને 100-200 કરીને તમને આપી દઈશ 10,000 બસ. એ ભાઈ 100-200 તો 10,000 તો કારે પૂરા થાય એવું મારે કાંઈ સાંભળવું નથી. મારે હે ને કાલ પૈસા જોહે. એ સરપંચ તો એક કામ કરો, હવે છે ને મને પાછો તમે જેલમાં પુરાવી દો, એટલે મને ના 3 ખાવા તો મળે. અહીંયા આમાં જો કાંઈ છે ખાવાનું? એ ભાઈ ઈ તારો વિષય છે, તું ધંધે લાગી જા. મારે કહેને જો હું હે ને કાલ પાછો આવીશ, બરોબર ને? 10,000 રોકડા તૈયાર રાખજે. એ સરપંચ એમ તમે ધમકી આપવામાં નકર હું છે ને દવા પી જાય વગર. એ ભૂખડ ના એ ભાઈ દવા નથી પીવું, આમ જો એવું નથી કરવું, બરોબર ને? તમ તારે 3 દી આપજે બસ, 1 દી નો આપતો કાંઈ નહીં, પણ પૈસા આપી દેજે, ભૂલી ન જાતો. અરે નો ભૂલું સરપંચ, હું તમને કહું તો સૌ કે 100-200 કરીને આપી દઈશ બસ. એ વાંધો નહીં, હાલ. સરપંચ તો ગયા ગોળી કાઢતા. હવે હે ને ગામમાં કોઈ દી કોઈને 1 રૂપિયો ઉછીનો દેવાનો નહીં. ગામ ભલે હાથ જોડે કે સરપંચ આજ પેલા મદદ કરો, પણ કોઈને મદદ જ નહીં કરવાની ને કોઈની પર વિશ્વાસ જ નથી. હવે લ્યો હે સરપંચ, હું બડબડ કરતા જાવ છો. બરબડ જ કરે ને. 10,000 રૂપિયા ભૂખડ ને આપ્યા. ઓલા અલંગ વાળા આવ્યા હતા, પોલીસ વાળા, ખબર ને? તારા ભૂખડ હાથો હાથ આવી ગયો હતો. મને કે સરપંચ અત્યારે 10,000 રૂપિયા આપો તો મને છોડી દે. એ 10,000 રૂપિયા આપ્યા તે હવે તમારી પાસે અત્યારે નથી કે એમ કે છે. એમ થોડું હાલે? હા ઈ સરપંચ એમ જ કે 10,000 તો મેં આપ્યા, મારું તો નામ આપી દીધું, પણ ઘર નહીં બતાવવાના મેં 10,000 રૂપિયા આપ્યા. હવે હજી તો હું લેવા જવાની વાત કરું છું, આ તો તમે આવ્યા બળબડ કરતા. હવે એ હે ને મને કે મને થાય ને તેથી તમને પૈસા આપીશ, અત્યારે મારી પાસે 1 રૂપિયો નથી, અને તમે બહુ ભી કરશો ને તો દવા આપી દઈશ. એવી ધમકી મારે શું કરવું? અરે કાંઈ વાંધો નહીં સરપંચ, મારી આગળ એનો પ્લાન છે પૈસા કઢાવવાનો. એવો કેવો વળે? એ તમને કવરાવો. હા વાજીભાઈ એમ થાય, લ્યો ઈ જ કરાય, બીજું કાંઈ ન કરાય. હાલો મારી હારી. વાહ ભાઈ વાહ, ભેળ આવી ગઈ છે. હવે ઘરે જઈને એ મસ્ત ખાવાની છે, બીજું કાંઈ કરવાનું નથી. ચટણી બટણી બધું કમ્પ્લીટ જ છે. ડુંગળી તો ઘરે પડી છે. કા હે હું છે અંતાડે પણ તારે હું છે ભાઈ? હે તું ઘરે જા. એ પણ હું છે ઈ તો કે ને એમ નહીં જોટીનું ખાઈ જાવ. હા જે તમે રોજ નથી કરતા ને ઈ અમે કરવાના છીએ. ખાવાનું છે, ખાવાનું. પાર્ટી કરવાની છે, પાર્ટી. એ શેની પાર્ટી છે? તું રેવા દે ને ભાઈ, તું નામ સાંભળીશ તોય તાર મોઢામાં પાણી આવી જાય. પણ શેની પાર્ટી કરવાની છે ઈ તો કે. ભેળની. ભેળની? અરે તો વાહ ભાઈ વાહ, વરસાદી મોસમમાં ચટપટી ભેળ ખાવા મળી જાય તો મજા આવી જાય. કીધું તું ને, તમે જે રોજ નથી કરતા ને અમારે કરવાનું છે, ખાવાનું છે. તમે ખાવ છો હરખું? એ તમે ખાઈ કે અમે ખાઈ એમાં હું ફેર પડવાનો? હાલો ચાલો. એ જ્યાં ખાવાની હોય ને તમારા ઘરે નથી? હાલીશ હું મારા ઘરે, તું તારા ઘરે આયલમ જા. એ પણ હવે થોડીક ભેળ શાખવા દેવામાં શું વાંધો છે? થોડીક કે વધારે તને નથી દેવાની, તમારા રોજનું છે ભાઈ. હે તમારે તો ગામમાં મળે જ છે, લઈ આય જા. હા તે વાંધો નહીં, ગામમાંથી લઈ આવીશું. જા ચાલ. ભેળ તો ખાવાની થાય જ છે, ભાગ પાડી દે ને પછી જાઓ, પછી થોડા ના પાડવાના છે ઘડીક રહે ને. હું આવ્યો બસ સમજતો જ આવ્યો. રાજા મારું કઈ કામ હતું? ના સરપંચ કાંઈ કોઈનું કામ નતું, બસ હું તો સમજતો જ આવ્યો છું. હા કોઈ વાંધો નહીં. વાજીભાઈ ભેળ એટલે ભેળો 1 નંબર ગજુ મસ્ત લાવ્યો, પણ ચટણી 1 નંબર છે. પણ કેમ પણ આવી ભેળ મેં કોઈ શાકી જ નથી. હું અરે તો આવી ક્યાંય મળતી નથી આવી ભેળ. તું રાજા હવે આમ તો આવ્યો તો નીકળ ને. હજી કાકા બસ ખાલી આટો મારવા જ આવ્યો તો, ઊભો હું તો અહીંયા. કાંઈ વાંધો નહીં, ઘડીક ઉભો રહે. બીજું હું આટો મારવા આવ્યો એટલે આ લેવાના દેવાના એ જ બધા છે. હું અહીંયા ના સરપંચ ના,
કાંઈ લેવા નથી આવ્યો ઉભો રહેવા દો ને ખાલી. ના નકર તું તો આટો મારવા આવ્યો એટલે કોઈ નો લઈને હોય એવો માણસ છે. હા એટલે ઘરમાં આટો નહીં મારવાનો ને ના 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 તો વાંધો નહીં ચરણ. ભેળ હે ને આ ચટણી પર જ હોય. ચટણી હારી હોય ને એટલે ભેળ હારી જ લાગે. મસ્તી નહીં એમ તમારે. હવે જાને લઈ જાવ ઘડી થઈ ગયું શું છે હવે. એ પણ વાલજી કાકા ઊભા તો રહેવા દો. આ જાય નહીં વાલજીભાઈ. હવે હે ને ગરુડા આ એમ નહીં જાય ઓલ ડીશ પડી ને આપી દે ને આપી દે ઘડીક ઘડીક વારમાં તારી હમું જોવે. ના હું કાંઈ ભેળ ખાવા નથી આવ્યો. હાલ હવે તું અહીં અમને ખબર છે જાતો તો નથી કાલ ના કહીએ ચોઈથી હું ઘડીક આટો મારવા આવ્યો ઘડીક ઉભો રહેવા આવ્યો ઘડીક ઉભો રહ્યો ને એ હું પણ આમ જવા લખા ખાઈ લે ખાનો મનો. હા તો ખવડાવો થોડીક ખાઈ લઉં. માગી લેવાય રાજા. ભૂખ લાગે ને તો ખાવાનું માગી લેવાય. હા આ તો કેમ ઘડીક ઉભો રહ્યો હું તો અમને આનો ભરાયો એ વાલજીભાઈ એની સ્પીડ તો જોવો કેવો ખાય ઘડીકમાં ડીશ ખાલી કરીને કેવો. ઉકલી બારે જ કહેવાય હાલે બીજું કઈ ન કહેવાય સરપંચ. રાજા નિરાતે નિરાતે. હા આ લીધું તો નીકળવા જ તો પછી હવે નો માગતો એક જ ડીશ. નહીં નહીં આ ડીશ ધોઈ નાખ જેમ કહું છું. એ આમાં સોકડીમાં બોઈ ડીશ લઈ લે. હાલો વાલજી કાકા લે ડીશ તો લેતો જા સોકડીમાં તો બોઈ. જો આ ભૂખડી એની પરજા સરપંચ આમ જ કર્યા. જા આ તો વેગ ભેગો હુઈ ગયો. હે રાજા ઉભો થા તો. હે ઉભો થા તો. એ રાજા શું થાય છે? હે? આમ બેઠો તો એ રાજા હું થાય છે તને એમ કહું છું. એ રાજા એટલે હું થાય આવું. એ રાજા મારા રાજાને દવાખાને કોક લઈ જાઓ. એ વાલકા એ રાજા આવજો. હમણાં છે ને હું વાલકાને બોલાવતો હું સરપંચ આગળ જતો હું બેને બોલાવતો હું. આમ હું થાય છે એમ કે અરે હું થાય એમ કહું છું. રામ રામ તને દવાખાને લઈ જાઓ. રાજા એ વલકા હાલ ને મારા ઘરે હાલ. અરે પણ હું છું. એ રાજાને આજકી શરૂ થઈ ગઈ છે. હે હું છું આજકી શરૂ થઈ ગઈ. એ ભાઈ આજકી શરૂ થઈ ગઈ હોય તો દવાખાને લઈ જા ને. વાલકાન કરે શું છે? એમને પણ તમે હાલો ને દવાખાને લઈ જાવ ને. એ ભાઈ અમારે કાંઈ નવરા નથી. તમ તાર તું એકલો લઈને વઈ જા. આમ જો ભાવનગર જાશ ને તો લાખ રૂપિયા જેવો ખર્ચો થાય એટલે ફરી કરીને જાજે જા. એમને તમે બેઠા છો ભલે લાખ રૂપિયા થઈ જાય પણ મારા રાજાને મરવા નથી દેવાનો. 1 રૂપિયો હું નહીં આપું ભાઈ. લાખ રૂપિયાની ફર હોય ને તો જ ભાવનગર જાજે. નકર આંચકી ભાઈ નહીં થાય બરોબર ને. ફરી કરીને નીકળે જ તેવા જલ્દી જા. પણ એ સરપંચ પણ એમાં આંચકી છે ને ખાલી આંચકી આવે છે ને તારે. હા તેમ જો એ મારા ભાઈબંધના છોકરાને આવી રીતે આંચકી આવતી હતી ને તેમ જો 20,000 રૂપિયા લે તારી આગળ છે. એક હજીશનના 20,000 અને આમ જો આંચકી તારે ફટકે ગાયબ 1 મિનિટમાં. એમ નહીં વલકા આજકી બંધ ન થઈ તો મારો તો 20,000 રૂપિયા જાય ને એમ કહું છું. પણ મારી વાત સાંભળ તારા 20 નહીં જાય તો એ છે ને નહીં બંધ થાય ને તો તને હામાં સાડી આપશે એવો ડોક્ટર છે મારી આગળ બોલ તું કે તો ફોન કરું એને. એ વાલકા ગમે એમ કરીને લઈને આવી તમ તારો હું આગળ પૈસાની ફરી કરી નાખું છું તમ તારે. હા તો કાંઈ વાંધો નહીં તું ભૂકડ જા તમ તારે હમણાં ડોક્ટર આંચકી વાળાને લઈને આવું ગયા ઘા. એ હા જાઉં છું. એ ભૂખાડ પૈસાની ફરી કરી રાખજો. હમણાં ડોક્ટર આવશે એટલે રોકડા લે. એ હા એ બાપા એવો તો કેવો ડોક્ટર છે? એક ઇન્જેક્શન ના 20,000 રૂપિયા લે. આ કેવો ડોક્ટર હું આ પડખે બેઠો એવો. હું આ તું એ બાપા હું ક્યાં ડોક્ટર છું? આ તું ડોક્ટર નથી ને પણ છે ને અમે ભેળમાં દવા લખેલી છે. બેન સરપંચે પ્લાન કરેલો હતો બધો એટલે છે ને 1 કલાક તેને આંચકી રહેશે. હમણાં આંચકી બંધ થઈ જાય તો રાજો બેઠો થઈ જાય અને બધો આપણો પ્લાન ફેલ થઈ જાય એટલે ઝડપી ડોક્ટર બની હાલતું. એ બાપા કાયમ ઘા ડોક્ટર બની જાવ. ખાલી છે ને હોય ખૂતાડી દેવાની. હા એમ જ હોય ને. એટલે એને એમ લાગે કે ઇન્જેક્શન દીધું એમ. હા જા લા
તો છે ને આપણું કમ્પાઉન્ડરમાં પાકું હો. હવે કમ્પાઉન્ડરમાં બી બધા છે તું છે ને ભાઈ એમ હા તો કાંઈ વાંધો ને હમણાં ઘરે જઈને કેવું ભૂખા કાકાને કે કલાક રાહ જોવો ઓટોમેટિક બંધ થઈ જાય એ આજ કાંઈ ના થતો નહીં હોય સાનો મનો બધી બાજી વિખા જશે આ સરપંચ હાલ સમજાવો કાક હવે એમ સરપંચ થોડું હાલે ભલા એ પત્રી તને સમજી દેવું બાકી ભૂખડ આગળ ન જતો બરોબર ને કમ્પાઉન્ડ તુંય બની જાવે આપણે કાંઈ વાંધો નહીં કોને કોને શું થાય છે આશકી ચડ્યું તો ને, ચાલ કોને આને હા એ વાતો કરો માં જો ને ડોક્ટર સાહેબ શું કરો તમે હું ખાધું તું એવું કઈ કીધું ના 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 તો આનો તો છે ને કાકા એક જ રસ્તો છે 20,000 નું ઇન્જેક્શન આવે એ ઇન્જેક્શન આપો એટલે સારું થઈ જાય થઈ જાય ને સાહેબ પૈસા આપી દે ને હમણાં બધું થઈ જાય તને કીધું જ ખરું આબા લો લો સાહેબ લો કરો ઇન્જેક્શન ભરો હવે પડખું ફેરવી નાખો બસ મારી જો સાહેબ એને અહીંયા હું છે કમરમાં દેવું પડે સમજ્યા આલે હે બંધ થઈ ગઈ જો સરપંચ અરે જા કેમ બંધ થઈ ગઈ ને એ બાપા એ વાલકા આ તો સારું કહેવાય હો તારે એમનામ કઈ 20,000 લે ભલા મળશો એ રાજા હું તને શું કહું છું એ હવારે હું ખાધું હતું કાંઈ એ સવારે કાંઈ નહીં આ વાલજી કાકાના ઘેરે ગયો તો ને તેના ભેળ ખાધી ને પછી કામ શરૂ થઈ ગયું એ વાલકા આ તે કાંઈ ભેળમાં નાખ્યું હતું કાંઈ હા ગોળી નાખી છે આસ્કીની